શું તમારે પણ ફેમિલી મેમ્બરમાં એક ફેમિલી મેમ્બર કે બે ફેમિલી મેમ્બર વધી ગયા છે અને એને રેશન કાર્ડમાં એડ કરવા છે, તો તમને કઈ સમજાતું નથી, તાલુકાના ચક્કર કાઢી કાઢીને તમે થાકી ગયા હોય સરકારી કચેરીના, તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે છે કે ઘરે બેઠા તમે તમારા ફેમિલી મેમ્બર એડ રેશન કાર્ડમાં કઈ રીતે કરી શકશો. હાલો નમસ્કાર, મારું નામ છે જયદીપ મકવાણા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરતા જજો અને બાજુમાં ઘંટીના નિશાને પણ પ્રેસ જરૂરથી કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરતા જઈજો. જો અત્યારે પ્રોબ્લેમ થાય છે કે રાશન કાર્ડમાં નામ એડ કરવા માટે આપણે સરકારી કચેરીના ધક્કા ઘણા ખાવા પડે છે, કોઈ પણ એડ નથી થતું. તો આજે તમને ઘરે બેઠા જ રેશન કાર્ડમાં નામ એડ કઈ રીતે કરવું એની પ્રોપર માહિતી આજે આપણે જણાવીશું. તો વિડીયોને ઠેક સુધી જરૂરથી જોજો, નકર સ્ટેપ ભૂલી જશો તો મિસ થઈ જાય છે, તો નામ એડ નહીં થાય. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો રેશન કાર્ડમાં નવું નામ ઉમેરવા માટે આધાર કાર્ડ પરથી 2 મિનિટમાં તમે તમારું રેશન કાર્ડમાં નવા ફેમિલી મેમ્બરનું નામ એડ કરી શકો છો, એ પણ તમે તમારી જાતે તમારા મોબાઈલથી. તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે વિડીયો ઠેઠ સુધી જરૂરથી જોજો. તો સૌથી પહેલાં રાશન કાર્ડ, આવકનો દાખલો, બેંકની પાસબુક અને એટલું લઈ અને તમારે ક્રોમ બ્રાઉઝરમાં digitalgujarat.gov.in ની આ વેબસાઇટને તમારે ઓપન કરવાની રહેશે. જેવી તમે ઓપન કરશો એટલે આ રીતે પોપઅપ ઓપન થઈ જશે. તો હવે તમને અહીંયા કારણે એક રજીસ્ટ્રેશનનું ઓપ્શન જોવા મળશે. 3 ડોટ ઉપર ક્લિક કરશો તો ભાષા તમારે બદલવી હોય તો અહીંયા ગુજરાતી લખેલું છે, અહીંયાથી તમે તમારી ભાષા બદલી શકો છો. અને જો ગુજરાતી જ રાખવી હોય તો તમે ગુજરાતી જ રાખી શકો છો. પછી તમારા જે 3 ડોટ દેખાય 3 લીટા એની ઉપર ક્લિક કરવાનું રહેશે. પછી અહીંયા કારણે તમારે સેવાઓનું ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા કારણે જો ઘણા ઓપ્શન તમને જોવા મળશે, તેમાં નાગરિક ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેવું નાગરિક ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા કારણે તમને આ બધી માહિતી આવી રીતે દેખાઈ જશે. જો આવકનો દાખલો, રેશન કાર્ડનો દાખલો, તો અહીંયા લખેલું જ છે જો 6 નંબરના ફોર્મ ઉપર કે રેશન કાર્ડમાં નામ ઉમેરવું. તો એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે. વધુ વાંચો ઉપર થોડું લોડિંગ લેશે, પછી આ રીતે એક નવું પોપઅપ ખુલી જશે. હવે અહીંયા કાંઈ જો લખેલું છે ફોર્મ ડાઉનલોડ કરો, ચૂકવણીની શરતો. તો આપણે અહીંયા કારણે ઓનલાઈન અરજી કરવાની છે એટલે આપણે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરી દઈશું. તમારે જો તમારી તાલુકાએ જઈને ફોર્મ દેવું હોય તો આ તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. આપણે ફોર્મ નથી દેવું, આપણે ઓનલાઈન અરજી કરવી છે તો આપણે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરી દઈશું. આ 3 વસ્તુ છે મિત્રો, તમારે જે કરવું હોય, જેમાંથી ઓફલાઈન કરવું તો ઓફલાઈન ને ઓનલાઈન કરવું હોય તો ઓનલાઈન. તો આ રીતે તમારે જોઈ લેવાનું છે કે કઈ રીતે તમારે નામ એડ કરવાનું છે. તો અહીંયા કારણે આ બધા ડોક્યુમેન્ટ છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે એ બાબતે અહીંયા કારણે નીચે લખાણ આપેલું છે, તો તમે આ બધું પ્રોપર વાંચી શકો છો. ચૂંટણી કાર્ડની નકલ, પાસબુકની ખરી નકલ, બેંકની ચોપડી, બેંક પાસબુક, પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોય તો પોસ્ટ એકાઉન્ટ. આ બધું તમારે ડોક્યુમેન્ટ છે. જે ડોક્યુમેન્ટ જોશે તે ડોક્યુમેન્ટની કારણે એક લિસ્ટ આપેલી છે. તો આ લિસ્ટ તમારે જોવી હોય તો તમે જોઈ શકો છો, અને જો ન જોવી હોય તો પણ કાંઈ વાંધો નહીં. આ હું તમને પ્રોપર A to Z બધું આખી વેબસાઇટની માહિતી આપી રહ્યો છું કે કઈ રીતે આમાં કરવાનું છે. તો નાગરિકનો ફોટો ધરાવતો કોઈ પણ એક સરકારી દસ્તાવેજ જોશે તો તમારું આધાર કાર્ડ છે એ જ આપણે મેન અત્યારે આમાં ગણાય છે. તો હવે આમાં આપણે આગળ વધવા માટે સૌથી પહેલા આપણે આ બધું વાંચી લીધું હોય તો હવે આપણે અહીંથી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેમ કે સેવા જોડાણના પુરાવા માટે આ એક જોઈ લેજો, વચમાં મિસ્ટેક થઈ ગઈ હતી મારે. એટલે જો તમારી પત્ની, તમે જો નવા લગ્ન થયા હોય કોઈ, તો તમારે જો નવા લગ્નનું નોંધણી એને એડ કરવું હોય તો આ બંને ડોક્યુમેન્ટ ફરજિયાત છે. લગ્નનું પ્રમાણપત્ર અને ચૂંટણી કાર્ડની ઓળખની નકલ. નવા લગ્ન થયા હોય ને નવા જો આવ્યા હોય તો, અને જો છોકરાનું હોય તો જન્મ તારીખનો દાખલો પણ ચાલશે. તો હવે આપણે ઓનલાઈન અરજી ઉપર ક્લિક કરી દઈશું. હવે અહીંયા જુઓ મિત્રો, 2 ઓપ્શન જોવા તમને મળશે, એક લોગિન અને એક યુઝર ન્યૂ લોગિન. તો આ જો તમે પહેલેથી જ રજીસ્ટર હોય તો તમે ડાયરેક્ટ લોગિન કરી શકો છો, અને રજીસ્ટર ન હોય તો અહીંયા ન્યૂ રજીસ્ટ્રેશન સિટીઝન ઉપર તમારે ક્લિક કરી અને ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે. અને જો પહેલેથી તમે રજીસ્ટર હોય તો ડાયરેક્ટ તમારે અહીંથી લોગિન કરવાનું રહેશે. તો આપણે રજીસ્ટર નથી તો આપણે રજીસ્ટર એક વખત કરી લઈએ.
તો અહીંયા કણે તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો અને અહીંયા કણે તમારે ઈમેલ નાખવાનું છે બીજાના ખાનામાં, અને આ બંને પાસવર્ડ લખેલા છે ત્યાં કણે તમારે 2 પાસવર્ડ જનરેટ કરવાના, અને આ કેપ્ચર રહ્યો એ કેપ્ચરને આ બોક્સ ઉપર ફિલ કરી અને સેવ કરી દેવાનું છે. તો ચાલો આપણે ફટાફટ સેવ કરી દઈએ. હવે જો આ રીતે તમારે અહીંયા આવી જશે એટલે અહીંયા કણે જો તમારે તમારા આધાર કાર્ડનો વર્ચ્યુઅલ નંબર અહીંયા કણે એન્ટર કરવાનો રહેશે. જ્યાં મેં રાઈટ નિશાન કર્યું છે પછી અહીંયા તમારે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે. જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે વેરીફાઈ થઈ જશે અને આ નવું એક બ્રાઉઝર ઓપન થઈ જશે. તો અહીંયા કણે જોઈ લ્યો તમે 1 MB થી વધારે સાઈઝનો તમારા ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના રહેશે એની સાઈઝ 1 MB થી વધારે ન હોવી જોઈએ. કે તમે યુટ્યુબમાં વિડીયો જોઈ અને શીખી શકો છો કે 1 MB નો PDF કઈ રીતે જનરેટ કરવી. હવે અહીંયા કણે જુઓ જે મિત્રોનું કે બાળકનું કે તમારે સ્ત્રીનું લગ્ન કરીને નવા આવ્યા હોય એનું નામ એડ કરવું હોય તો અહીંયા કણે એનું પ્રોપર અહીંયા એની માહિતી તમારે ભરવાની રહેશે. અહીંયા કણે પહેલા તમારે શ્રીમાન હોય તો શ્રીમાન, શ્રીમતી હોય તો શ્રીમતી, એનું પ્રથમ નામ, મધ્યમ નામ અને છેલ્લું નામ, અને અહીંયા કણે એના પિતાનું નામ. જેમ કે જો લગ્ન થઈ ગયા હોય તો પતિનું નામ, અને લગ્ન ના થયા હોય અને છોકરાનું કરવાનું હોય તો અહીંયા કણે એના ફાધરનું નામ તમારે એન્ટર કરવાનું રહેશે પ્રોપર રીતે. આમાં તમે મિસ્ટેક કરશો તો તમારું ફોર્મ જો હશે તો તે રિજેક્ટ થઈ શકે છે. એટલે જે તમારા ડોક્યુમેન્ટમાં જે નામ હોય તે પ્રોપર નામ જ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે. પતિ હોય તો પતિ અને પિતા હોય તો પિતા. જો અહીંયા કણે ક્લિયર ગુજરાતીમાં જ બધું તમને આપેલું છે. આમાંથી પણ તમે કરી શકો છો અને બીજી વેબસાઇટ છે એમાંથી પણ તમે ફૂડની વેબસાઇટમાંથી પણ કરી શકો છો. એ આખા દેશ લેવલે છે અને આ છે જે એ આપણા ગુજરાત લેવલમાં છે ખાલી. તો આ રીતે બધા ડોક્યુમેન્ટ અને બધું આ તમે પ્રોપર વાંચી લેજો. અને આ રીતે અહીંયા કણે તમારે બધું એડ્રેસ ને એ બધું તમારે પ્રોપર ફિલ કરી અને પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે આ રીતે મેં માહિતી બધી ભરેલી છે એટલે હું આ બતાવી નહીં શકું એટલા માટે મેં બ્લર કરેલું છે. તો તમારે પણ જે એમાં લખેલું છે ગુજરાતી એ બધું તમારે જોઈ લેવાનું એક વખત. હવે અહીંયા જો આ ડોક્યુમેન્ટ આવી ગયા છે બધું, નવું રેશન કાર્ડ, એપ્લિકેશન માટે, અરજી માટે. તો અહીંયા કારણે જો આ બધું નવું રેશન કાર્ડ મેળવવા અંગે કે અલગ રેશન કાર્ડ કરવા માટે, રેશન કાર્ડ પાસબુક માટે, રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે. તો આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે ફોર્મ કરવાનું છે તો આપણે રેશન કાર્ડ નામ ઉમેરવા માટે ઉપર ક્લિક કરવાનું. અહીંયા કારણે તમે રેશન કાર્ડના તમામ કામ કરી શકશો. ડુપ્લિકેટ રેશન કાર્ડના પાલક, ગાડી એની નિમણૂક, ડુપ્લિકેટ રેશન કાર્ડ જે તમારે કરવું એ બધું કરી શકશો. તો આપણે રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું છે તો આપણે રેશન કાર્ડના નામ ઉમેરવા ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આ બધા ડોક્યુમેન્ટ છે દર્શાવ્યા પ્રમાણે. તમારે વાંચવું હોય તો વાંચી શકો છો. આગળ મેં તમને બતાવેલું છે. અને આ નામ ઉમેરવા માટે તમારે 20 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે, જે તમારે ઓનલાઈન ગૂગલ પે કે ફોન પે કે અથવા નેટ બેન્કિંગ દ્વારા તમે આને પેમેન્ટ કરી શકો છો. આ ડાયરેક્ટ ગવર્મેન્ટના એકાઉન્ટમાં જ જાય છે. તો આમાં કોઈ ફ્રોડ થવાની કે એ કોઈ સંભાવના નથી. તો તમે આનું આ રીતે ક્લિક કરીને તમે એનું પેમેન્ટ પણ કરી શકો છો. તો આમાં મારી માહિતી દીધેલી છે એ બધી આપણે અગાઉ, એટલે આને બ્લર રાખું છું કારણ કે આમાં બીજા વ્યક્તિની માહિતી આપણે આમાં અપલોડ કરેલી છે. તો કોઈની માહિતી લીક થાય એ આપણે વ્યાજબી ના ગણાય, એટલા માટે હું આ માહિતીને બ્લર કરી દઉં છું બધું. હવે અહીંયાથી આપણે નેક્સ્ટ ઉપર કરી અને આગળ વધવાનું છે. તો આપણે નેક્સ્ટ કરી દઈશું અને આગળ તમને બતાવું કે શું પ્રોસેસ આગળની રહેશે. તો એક વખત અહીંયા હું બધું ચેક કરી લઉં છું, પછી આગળ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં છું. હવે જો નેક્સ્ટ ઉપર ક્લિક કર્યું છે એટલે હવે અહીંયા મૂળ રેશન કાર્ડ અરજદારની વિગત નાખવાનું આવશે. તો હવે અહીંયા કણે તમારે તમારો જે રેશન કાર્ડ નંબર છે તે રેશન કાર્ડનો નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. અહીંયા કણે શું સંબંધ છે તમારે રેશન કાર્ડના વ્યક્તિ સાથે. તો જે મેન વાળાનું રેશન કાર્ડ છે તો એના જ સંબંધ તમારે અહીંયા કણે એન્ટર કરવાના રહેશે. અહીંયા કણે જો વડાનું પ્રથમ નામ એટલે જે રેશન કાર્ડના જે મેન વ્યક્તિ છે તેનું અહીંયા કણે નામ, વડાના પિતાનું નામ અને એની અટક.
અને અહીંયા કણે એનું સરનામું અને સરનામું 2 અને સરનામું 3 ને સરનામું 4. તો જે તમારું સરનામું છે એ બધું સરનામું અહીંયા કણે તમારી રીતે એડ કરી દેવાનું. આ વોર્ડ નંબર નહીં નાખો તો પણ ચાલશે. હવે અહીંયા કણે જો મૂળ રેશન કાર્ડના સભ્યોની વિગતો. તો અહીંયા તમારા અત્યારે હાલમાં જેટલા રેશન કાર્ડમાં જે વ્યક્તિ જેટલા છે એની સંખ્યા અહીંયા તમારે એન્ટર કરવાની રહેશે. અને વડાનું મુખ્ય નામ, અને અહીંયા કણે તમારે અંગ્રેજીમાં આનું નામ બધું ઉપર જે ફોર્મ ભરો એનું અહીંયા અંગ્રેજીમાં અહીંયા કણે બધું નામ અહીંયા તમારે એન્ટર કરવાનું રહેશે. ઉપર ગુજરાતીમાં અને અહીંયા નીચે અંગ્રેજીમાં. જે વ્યક્તિનું તમે અહીંયા કણે કરો છો એડ નામ, એ વ્યક્તિની અહીંયા જન્મ તારીખ નાખવાની રહેશે. તમારે અહીંયા સિલેક્ટ કરી અને તમે એની જન્મ તારીખ નાખવાની રહેશે. એપીકે નંબર, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને આધાર મુજબ જે નામ હોય તે નામ અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે. પછી અહીંયા જે ચેકબુક માર્ક દેખાય એની ઉપર ક્લિક કરી અને અહીંયા આઈડી નું આધાર ચકાસો ઉપર ક્લિક કરશો એટલે તમે આધાર કાર્ડની વેબસાઇટ ઉપર જતા રહેશો અને અહીંયાથી તમારું આધાર વેરીફાઈ થઈ જશે એટલે પાછા તમને રીડાયરેક્ટ આ વેબસાઇટ ઉપર કરી દેવામાં આવશે. હવે અહીંયા કારણે જો તમારે શું છે, સ્થળાંતર, અન્ય કારણોસર કે લગ્ન, તો તમારે જે કારણ હોય તે કારણ અહીંયા કણે એન્ટર કરી દેવાનું રહેશે. આ રીતે અહીંયા આઈડી નંબર નાખવાનો, આઈડી નો સમયની તારીખ અને કારણ અને સાચવો એની ઉપર ક્લિક કરી દેવાનું. હવે જો અહીંયા કણે એપીઆઈસી કોડની વિગત એટલે તમારો ચૂંટણી કાર્ડ જે છે તે દસ્તાવેજો અપલોડ કરવા માટે અહીંયા કણે જો ઇન્સ્ટ્રક્શન તમને આપેલું જ છે કે કઈ રીતે તમે અહીંયા કણે તમારા જે ડોક્યુમેન્ટ છે એને અપલોડ કરી શકશો. તો મેં જેમ આગળ તમને કીધું હતું કે 1 MB થી વધારે તમારું જે ડોક્યુમેન્ટ છે એ ન આવવું જોઈએ. એને PDF માં કન્વર્ટ કરી અને ક્રોપ કરી અને સાઈઝને 1 MB કરી દેવાની રહેશે. જો 1 MB થી વધારે તમારી સાઈઝ હશે ફોટોની કે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટની, ચૂંટણી કાર્ડની કે કોઈ પણ ડોક્યુમેન્ટની, તો અહીંયા કારણે આ સ્વીકારવામાં નહીં આવે. 1 MB ની સાઈઝ હશે તો જ આમાં અપલોડ ડોક્યુમેન્ટ થશે, નકર ડોક્યુમેન્ટ તમારા અપલોડ નહીં થાય. તો આ એક વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો મોટા વ્યક્તિ હોય તો તેનું ચૂંટણી કાર્ડ નાખવું ફરજિયાત છે, અને જો મોટા વ્યક્તિ ના હોય ને જો બાળક હોય તો તમે એનું જન્મ પ્રમાણપત્ર નાખીને પણ નામ એડ કરી શકો છો. અને જો મોટો વ્યક્તિ હોય તો તમારે એનું ચૂંટણી કાર્ડ નાખવું ફરજિયાત છે. બધી માહિતી તપાસો અને છેલ્લે સબમિટ કરવાનું તમારે રહેશે. તો આ પ્રોપર માહિતી તમે એક વખત વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો કે ક્યાં શું છે અને શું નથી. તો એ પછી તમારે અહીંયા આગળ વધવાનું રહેશે. હવે જો અહીંયા કારણે આપણે જે કર્યું હતું એનું હવે પેમેન્ટ કરવાનું રહેશે. તો અહીંયા કારણે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી અને આ રીતે તમને ચૂકવણીની ઇન્સ્ટ્રક્શન આપેલું છે કે ચૂકવણી તમે પૈસાનું પેમેન્ટ કઈ રીતે કરી શકો છો. પછી આ રીતે તમારે જો એક નવું પોપઅપ ઓપન થઈ જશે. તો અહીંયા કારણે તમે અહીંયા ભીમ UPI કે ગૂગલ પે કે ફોન પે જે હોય તેને તમારે પેમેન્ટ કરી દેશો. એટલે આ રીતે તમને એક ફોર્મ તમારામાં ઓપન થઈ જશે. હવે આ ફોર્મને તમારે ક્યાંક સાચવી અને રાખી દેવાનું રહેશે, કારણ કે હવે તમારે જે નામ આપણે આગળ એડ કર્યું એ નામ એડ થઈ ગયું છે અને આ તમને એની રસીદ મળી ગઈ છે કે નામ એડ કર્યા પછી પેમેન્ટ પણ તમે ચૂકવી દીધું છે. આ તમારા પેમેન્ટની પણ રસીદ છે અને તમે જે ફોર્મ ભર્યું એ ફોર્મની પણ રિસિપ્ટ અહીંયા તમને જોવા મળશે.